જેવી રીતના આપ સૌને ખબર જ હશે કે વરસાદની આગાહી પહેલાથી હતી જ, પણ અમને એટલો ભરોસો હતો ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ પર કે એ લોકોનું આયોજન એટલું પાક્કું છે કે એ લોકો વરસાદના લીધે કોઈ પણ જાતની તકલીફ થાય એવું આપણા જે ખેલૈયાઓ છે એ લોકોને કોઈ બી જાતનું નુકસાન થાય એવી રીતનું આયોજન એ લોકો કરતા જ નથી. અને જેમ તમને લોકોને ખબર છે કે આજે પણ ધોધમાર વરસાદ હતો, વાવાઝોડું હતું, તોફાન હતું, તો પણ ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટમાં બધા ખેલાડીઓ આવ્યા, ત્યાં પહોંચ્યા અને વરસાદ જેવો પડ્યો તેવો જ ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટે બધાને સેફલી બહાર કાઢ્યા. અને જે પણ નુકસાન થયું હશે ડોમનું કે આધેનું, પણ એક પણ જાતની માનહાનિ કે કોઈ બી જાતનું નુકસાન ખેલૈયાઓને કે ત્યાંના જેટલા બી પણ માણસો હશે એ લોકોને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી. ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના ગરબાના જે 6થો દિવસ હતો અને જે રીતે વાવાઝોડું આવ્યું એના અગાઉથી જે રીતે વરસાદ શરૂ થયો અમને થોડો અંદાજ હતો. એ સુરક્ષાના ધ્યાન રૂપે અમે જેટલા પણ ખેલૈયાઓ અંદર હતા ડોમની અંદર, મેદાનની અંદર, એને પહેલાં સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્ન કરીને તમામને મંદિરના પ્રટાંગણમાં જે આવેલ શેડ છે એની અંદર સેફ કર્યા. ત્યાર પછી વીજળીના વાયરો કાપી નાખ્યા, મારા જે જનરેટર હતા એને બંધ કરી દીધા. એટલે સૌ પ્રથમ અમે લાઇટ ઓફ કરી નાખી. ત્યાર પછી વીજળીનો એક કડાકો થયો અને સૌથી મોટી વીજળી અમારા મોબાઈલ ટાવર પર પડી. એ અમે સૌએ જોયું અને એ મોબાઈલ ટાવરને કારણે એ વીજળી મોબાઈલ ટાવરમાં ખેંચાઈ ગઈ એટલે અમે લોકો સેફ થઈ ગયા. ત્યારબાદ ડોમ જે છે એ 3 કે 15 સેકન્ડની આસપાસ એ ડોમ પર જે વાવાઝોડું આવ્યું એટલે ડોમનો આગલો ભાગ જે ખરો એ પાછળના ભાગમાં સીધો સૂઈ ગયો. એને કારણે અમારી એલઈડી તથા સાઉન્ડ સિસ્ટમને નુકસાન થયું છે. પરંતુ માતાજી અને તડકેશ્વર મહાદેવની કૃપાથી અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની હાનિ પહોંચી